અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની 194 ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ સજિયાવદર ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। રાજ્ય સરકાર દ્વારા ₹48.50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે ગ્રામ્ય વહીવટ વધુ કાર્યક્ષમ બનશે અને નાગરિકોને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે। સજિયાવદર, લાપાડિયા અને ચાંપાથડ ખાતે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, તાલુકા તથા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક સરપંચો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। अमरेली जिल्लाની અંદર 194 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। 48 કરોડ 50 લાખ 48 કરોડ 50 લાખ એક સાથે ખાતમુહૂર્ત થાય અમરેલી જિલ્લાની અંદર। આ કોઈ નાની હોની ઘટનાઓ નથી।